સુરતનું ડુમસ અને ભીમપોર છેલ્લા 6 મહિનાથી ખૂબ ચર્ચામાં છે અને એનાથી વધુ ચર્ચામાં છે શ્રી ભીમપોર સહકારી મંડળી અને તેની સુરત એરપોર્ટ નજીક આવેલી 875 એકર જમીન 1964માં ભીમપોર સામુદાયિક સહકારી મંડળી બની હતી। જમીન વિહોણા લોકોને ખેતી કરવા માટે સરકાર દ્વારા 875 એકર ખારપાટની જમીન ફાળવી હતી। આ જમીન ઉપર દરિયાનું પાણી અને ખારપાટના લીધે ખેતી થઈ શકતી ન હતી, તો ત્યાં ખેડૂતોએ ખેતીના બદલે ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવી ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ શરૂ કરી દીધી। સરકાર દ્વારા જમીન ફાળવણીનો મુખ્ય હેતુનો સિદ્ધ ન થતાં સરકારે જમીન પાછી સરકાર હસ્તક લઈ લીધી। હાલ મામલો ઉચ્ચ ન્યાયાલયમાં છે, પણ આ વચ્ચે ગામનો એક વ્યક્તિ હાલ ગામ લોકોના હિતો અને તેમની જમીન બચાવવા ગર્જના કરી રહ્યો છે। તે શ્રી ભીમપોર સહકારી મંડળીના વહીવટદારો પર સામાન્ય સભાઓમાં ખુલ્લા આક્ષેપ કરે છે કે ખેડૂતોની જગ્યા પચાવવાના તેમના ઈરાદા છે। તે ખેડૂત સભ્યોને વચન આપે છે કે ખેતી કરો, ઇઝરાયેલથી ગ્રીન ટેકનોલોજી કરી બાગાયતી ખેતીના રસ્તાઓ એ ખોલશે, જે ખુલ્લેઆમ પોતાની પિતાની ગ્રામજનોની સેવામાં મહેનત પરિશ્રમ યાદ કરતા તેમને જગાડવાની વાતો કરે છે। અને એ છે સ્વર્ગસ્થ સ્વૈચ્છિક સદસ્ય સ્વતંત્ર સેનાની ધીરુભાઈ ઇજારદારના વારસદાર દીપક ધીરુભાઈ ઇજારદાર। જી હા, દીપક ઇજારદાર ગ્રામજનો માટે પોતાની ગાંઠના કરોડો રૂપિયા ખર્ચવા દીપક ઇજારદાર તૈયાર છે, પણ હાલ આ મામલે કોર્ટના દ્વાર ચડવા પડે એમ છે। આ વચ્ચે ઇજારદાર આ જંગમાં હવે એવા ઝપલાવી ચૂક્યા છે। સામાન્ય સભા સ્નેહમિલન બાદ થોડા દિવસો પહેલા તેમણે ગામમાં એવા પોસ્ટર લગાવ્યા કે હોબાળો મચી ગયો। ટાઈગર ઇઝ બેક, ટાઈગર જિંદા હે ના પોસ્ટર સાથે એમના આક્ષેપો અને પોસ્ટર નહીં હટાવવા ચીમકી। જો કે ત્યારબાદ ગામના એક ઈસમ પર પોસ્ટર હટાવવા સાથે એમનું ઘર્ષણ તેમને પોલીસ સ્ટેશનના દ્વાર લઈ ગયું, જ્યાં તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ। આ વચ્ચે એમનો વધુ એક વિડીયો સામે આવ્યો। હું દીપક ઇજારદાર, રહેવાસી સુલતાનાબાદ ડુમસ, આથી મારી હકીકત જણાવું છું કે હું છેલ્લા 35 વર્ષથી જમીનની લેવેચ, દલાલી, કમિશન તેમજ બિલ્ડરનો તેમજ જમીનની લેવેચ, તેનું ડેવલપમેન્ટ અને ઘણા મેં 577 પ્રોજેક્ટ આજ સુધી કર્યા છે અને 5240 દસ્તાવેજ મેં સેલ ડીડ આજ સુધી એક્ઝિક્યુટ કર્યા છે। એક પણ FIR મારી સામે ધંધા બાબતે આજ સુધી થઈ નથી। હું ચોખ્ખો અને ક્લિયર ધંધો કરી આવેલો છું અને કાંઠા વિસ્તારમાં ભારે લોકપ્રિય નેતા છું અને આ ખરેખરી મારી વિરુદ્ધ હમણાં ઋષિકેશ નાનુભાઈ પટેલ, જે ઓરિજિનલ મોહન ચીમન અને નાનું ચીમનની બાપુજીની વાડી હતી માલિકીની, એ મેં ખરીદેલી હતી અને તેમાં તેઓએ એક પ્લોટ ખરીદ્યો હતો મારી પાસે, નાનું ચીમને ઋષિકેશ નાનુભાઈ પટેલના। એના દીકરાએ એને COP ગણી મારો રિવાઇઝ પ્લાન એના કાકાએ પાસ નહીં થવા દીધેલો। એના અનુસંધાનમાં 5 થી 7 પોલીસ ફરિયાદો કરી છે અને તે બધી દફતરે થઈ ગયેલી છે। પ્લોટ હોલ્ડરોને, મારા બાપુજીની વાડીના પ્લોટ હોલ્ડરોને ધમકાવવા જતાં જ્યોતિ મહેન્દ્ર કાપડિયાએ એમની વિરુદ્ધમાં, ઋષિકેશ નાનુભાઈ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવેલી। હાલ દીપક ઇજારદાર કાયદાકીય રીતે લડવા માંગે છે અને કાયદા વ્યવસ્થાના ભાગરૂપે એમને કાયદાકીય લડતમાંથી પણ પસાર થવું પડ્યું, ત્યારે ડુમસ અને ભીમપોરનો એક વ્યક્તિ હાલ ડુમસ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, તેમાં કોઈ બેમત નથી। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।